પત્ની બોલી, વિંધ્યાચળ પર્વતની લીલીછમ ઘાટીઓમાં ઉગેલા સફેદ મોતીના દાણા જેવા અક્ષત અને સરસ મજાની સોના જેવી દ્વિદલ એ બંને એક જ પોટની અંદર એકબીજાની સાથે સુગંધને રેલાવી રહ્યા છે, એકરસ થઈને ઉકળી રહ્યા છે. પતિ બોલ્યો, ખીચડી બનાવી છે એમ બોલ. વેલ, હસબન્ડ વાઈફની વચ્ચેનું કોમ્બિનેશન કંઈક આવું જ હોય છે. એક એકદમ કલાત્મક હોય તો એક એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. અને ખીચડી કઢીનું કોમ્બિનેશન પણ કંઈક એવું જ છે. અને ગુજરાતીઓનું હોટ ફેવરેટ કોમ્બિનેશન છે આ. ગુજરાતીઓ જેવા સરળ અને રમૂજી મિજાજના હોય છે, આ ખીચડી અને કઢી પણ એવા સરળ, સ્વાદિષ્ટ અને જમવામાં એકદમ મોજ પડી જાય એવા જ છે ને. અને એટલે જ આજથી આપણે આ રસોડે ખીચડી કઢીની સરસ મજાની વેરાયટીઝ બનાવવાના છીએ. અને એમાં આજે પ્રિયંકા બનાવવાના છે મકાઈ અને પાલકની ખીચડી, ને સાથે બનાવશે પંજાબી કઢી. ત્યાર પછી મળીશું રશ્મિબેનને, જે બનાવવાના છે મસ્ત મજાની ચાઇનીઝ વાનગી. તો આ બધી સરસ મજાની ડિલિશિયસ રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. ખીચડી કઢીનું નામ પડે એટલે આપણને આમ કમ્ફર્ટ ફૂડ એવો શબ્દ આપણા મનમાં આવી જ જાય. અને એમાં પણ ખીચડીમાં આપણે ગુજરાતીઓ એટલી બધી વેરાયટીની ખીચડી બનાવીએ છીએ. દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં વેરાયટી હોય છે. આ સિવાય હવે તો શાકભાજી નાખીએ છીએ, પનીર છે, ટોફુ છે, એવું બધું એડ કરીને, ઓટ્સ ઘણીવાર એડ કરીને પણ આપણે ખીચડી બનાવીએ છીએ. એટલે ખરા અર્થમાં ખીચડી કે બધું મિક્સ કરી દીધું અને બનાવી દીધું તો ખીચડી બની ગઈ. અને છતાં એ સૌથી ન્યુટ્રિશિયસ, એકદમ સ્વાદિષ્ટ અને એકદમ આમ સંતોષ થઈ જાય એવું મીલ એટલે ખીચડી કઢી. સાચી વાત છે. અને તમે પણ આજે કોર્ન પાલક ખીચડી બનાવવાના છો. કોર્ન અને પાલક એ સેન્ડવિચમાં હોય કે પછી પરાઠાની અંદર હોય અથવા તો કોઈ ટિક્કી સ્વરૂપે હોય, પણ એ ખાવાની મજા પડી જાય છે. અને અત્યારે ખીચડીની અંદર તમે એને ઇન્ક્લુડ કર્યું છે એટલે આઈ એમ શ્યોર કે એકદમ ડિલિશિયસ સ્વાદ આવશે. યસ, 100% એકદમ ડિલિશિયસ બનશે. અને તે કીધું એમ એક કમ્ફર્ટ ફૂડ કહેવાય. અને ઘણી વખત આમ લેડીઝને એવું થતું હોય કે ફટાફટ કિચનમાંથી કંઈક બનાવી અને બહાર નીકળી જાય. એમાં ગરમી ને એવું હોય ને ત્યારે તો ખાસ એવું થતું હોય. યસ, એટલે ખીચડી એવી વસ્તુ છે કે બધાને લગભગ ભાવતી જ હોય. અને એકદમ કમ્ફર્ટ ફૂડ છે, પ્લસ ન્યુટ્રિશિયન્સ એમાં એટલા બધા હોય એટલે તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર તો ખાવી જ જોઈએ. એટલે તમે સાંજના ભાણામાં લઈ શકો કે પછી ઘણા તો સવારે પણ ખીચડી કઢી બનાવતા હોય છે. અને આ કોર્ન પાલક ખીચડી જે છે એ તો એકદમ ટેસ્ટી અને કલરફુલ બનશે. અરે વાહ. તો બાળકોને જે ઘણી વખત આપણે ખીચડી ખવડાવવામાં મહેનત કરવી પડે છે, તો એ પણ સ્ત્રીઓને ભાગેથી મહેનત જતી રહેશે. કારણ કે કોર્ન પાલકથી આમ સજેલી સરસ મજાની ખીચડી મોટાઓને અને બાળકોને બધાને ખાવાની મજા પડશે. સાચી વાત છે. અને કેવું કે આપણે જે હળદર મીઠાવાળી ખીચડી હોય તો એનો પર્ટિક્યુલર એક યલો કલર હોય. આપણે આમાં પાલકનો ઉપયોગ કરવાના છે એટલે એકદમ સરસ ગ્રીનિશ કલર આવશે. એટલે એનાથી લુક પણ સરસ લાગશે અને બાળકો આરામથી ખાઈ લેશે. અરે વાહ. સરસ મજાનું ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ એટલે ખીચડી, અને એમાં આપણે ઉમેરવાના છીએ કોર્ન અને પાલકનો સ્વાદ. તો ચાલો આ ખીચડી બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો મસ્ત મજાની કોર્ન પાલકની ખીચડી આપણે બનાવવાના છીએ. તો એના માટે શરૂઆત ક્યાંથી કરીશું? એના માટે તો આપણે સૌથી પહેલા જે બેઝિક ખીચડી બનાવતા હોઈએ છીએ હળદર મીઠાવાળી, એ જ બનાવવાની છે. પણ એમાં કેવું હોય છે કે ઘણાના ઘરે મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ થતો હોય છે. એની સાથે તુવેરની દાળ લેતા હોય કે પછી પીળી મગની દાળ જે આવે છે એ લેતા હોય. અને હવે તો મિલેટ્સનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. એટલે ઘણા બાજરી પણ લેતા હોય, પછી રાગી પણ લેતા હોય છે. તો એવી રીતે પણ તમે આ કોર્ન પાલકનું કોમ્બિનેશન કરી અને મિલેટ્સ ખીચડી પણ બનાવી શકો. અત્યારે આપણે બેઝિક ખીચડીથી શરૂઆત કરીશું. એના માટે આપણે સૌથી પહેલાં કુકરમાં ઘી લઈશું. આ ખીચડી છે ને બટર સાથે પણ, એટલે બટરનો વઘાર કર્યો હોય ને તો પણ સરસ લાગતી હોય છે. એટલે જો ઘીની જગ્યાએ તમારે બટર લેવું હોય ને તો પણ સરસ લાગશે. 1 ચમચી આપણે ઘી લઈશું. અડધી ચમચી રાઈ લઈશું. રાઈ તતડી ગઈ છે. અડધી ચમચી જીરું લઈશું. બરાબર. 1 નાનો ટુકડો તજનો લઈશું. અને 2 થી 3 જેટલા લવિંગ લઈશું. 5 ચમચી હળદર એડ કરીશું.
અને અત્યારે મેં મગની મોગર જે દાળ આવે એટલે પીળી દાળ જે આવે એ લીધી છે. એ મેં અડધો કપ ધોઈ અને પલાળી રાખી હતી, એટલે ફૂલીને 1 કપ જેટલી થઈ જશે. બરાબર. આને મેં 30 થી 40 મિનિટ માટે પલાળી રાખી છે. જેટલી તમે દાળ અને ચોખા સરસ પલાળેલા હશે ને એટલી ખીચડી ફટાફટ થઈ જશે અને એકદમ સરસ કૂક થશે. રાઈટ. એટલે જ્યારે પણ તમે દાળ ચોખા પલાળો ને ત્યારે પ્રોપર એને અડધો કલાકથી 40 મિનિટ સુધી પલાળવા દેવાના છે. અડધો કપ તુવેરની દાળ છે એ લઈશું. તો આપણે અત્યારે મગની મોગર દાળ અને તુવેરની દાળનું કોમ્બિનેશન કર્યું છે. આ સિવાય પાલક અને કોર્નની સાથે તમને બીજી કઈ કઈ દાળનું કોમ્બિનેશન કરવું ગમે છે? જો થોડીક તમે 1-2 ચમચી ચણાની દાળ નાખશો ને તો પણ ટેસ્ટ એકદમ અલગ આવશે અને સરસ આવશે. પ્લસ તમે મગની આપણે અત્યારે મોગર દાળ લીધી છે, તમારે ફોતરાવાળી અને મોગર બંને અડધી અડધી કરીને લેવી હોય તો પણ તમે લઈ શકો. બરાબર. હવે એમાં આપણે બાસમતી ચોખા એડ કરીશું. આપણે 1/4 કપ બાસમતી ચોખા લીધા છે. આમાં તમારે જે ખીચડીના નાના ચોખા જે આવે છે એ લેવા હોય તો પણ તમે લઈ શકો. હવે આમાં પાણી એડ કરી લઈશું. લગભગ 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. અને આપણે જે દાળ ચોખા ધોયા પછી જે પાણીમાં પલાળી રાખ્યા હોય ને એ પાણી કાયમ એડ કરી લેવાનું. એમાં બધા ન્યુટ્રિશન્સ હોય એટલે એ ઢોળી નહીં દેવાનું, એ ખાસ આમાં એડ કરી લેવાનું. આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બરાબર. હવે આને એકવાર સરસ મિક્સ કરી લઈશું. હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ વગાડી લઈશું એટલે ખીચડી સરસ કૂક થઈ જશે. બરાબર. ખીચડીમાં આપણે વિસલ વગાડી લીધી છે. હવે સીજાય ત્યાં સુધીમાં આપણે ખીચડીને વઘારવાની જે પ્રોસેસ કરવાની છે એ જોઈ લઈએ. ઓકે. એના માટે આપણે સૌથી પહેલાં પાલકને ક્રશ કરી લેવાની છે. બરાબર. અમે પાલક લીધી છે, 1 કપ પાલક છે. એટલે આપણે જે એક જુડી હોય ને એમાંથી અડધી જુડી મેં લીધી હતી અને એને બ્લાન્ચ કરી લીધી છે. ઉકળતું પાણી હોય એમાં સહેજ સોડા નાખી અને પછી પાલકને એમાં ઉકાળી લીધી છે અને પછી એકદમ ઠંડા પાણીથી ધોઈ કાઢી હતી. બરાબર. એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. એની સાથે આદુ, મરચાં અને લસણ છે એ લઈશું. તમારે ટુકડા કરીને નાખવા હોય તો પણ ચાલે અને આવી રીતે ચોપરમાં ચોપ કરેલા બી લેવા હોય તો લઈ શકાય. બરાબર. 1 થી 2 ચમચી જેટલા આપણે આદુ, મરચાં અને લસણ લઈશું. પાલકની સાથે લસણ અને આદુનું કોમ્બિનેશન બહુ સરસ લાગે અને મરચાંની થોડી તીખાશ હશે ને તો ખીચડી બહુ સરસ લાગશે એટલે ખાસ એડ કરવાનું. રાઈટ. ધાણા લઈશું 5 કપ જેટલા. બરાબર. હવે આને આપણે ક્રશ કરી લઈશું. જો પાલકની પેસ્ટ સરસ તૈયાર છે. યસ. હવે આપણે ફરીથી 1 ચમચી જેટલું ઘી લઈશું. 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. બરાબર. એમાં આપણે 1 તમાલપત્ર લઈશું. 1 ટુકડો તજનો લઈશું. આપણે ખીચડી કૂક કરી એ વખતે પણ એડ કર્યો છે એટલે ખીચડીમાં પણ એક સરસ ફ્લેવર આવશે અને આપણે આમાં જે પાલકની પેસ્ટ છે એ એડ કરીશું એમાં પણ સરસ ટેસ્ટ આવશે. 3 થી 4 લવિંગ લઈશું. બરાબર. 1 લાલ મરચું લઈશું, સૂકું લાલ મરચું. આવી રીતે સ્લાઇસ કરેલી ડુંગળી લઈશું 2 થી 3 ચમચી જેટલી. ડુંગળીને આપણે સરસ સાંતળી લઈશું. ફરીથી આમાં આપણે આદુ, મરચાં અને લસણ લઈશું. આપણે ક્રશ કરવામાં પણ એડ કર્યા છે, આમાં પણ એડ કરી રહ્યા છે. બરાબર. એટલે એકદમ સરસ ફ્લેવર આવી જશે. 2 ચમચી જેટલા. ખીચડી એવી વસ્તુ છે ને કે નામ સાંભળીને ઘણાને કેવું હોય ઘરમાં બધા બાળકોનું કેવું મોઢું બગડી જતું હોય, પણ આવી ફ્લેવરફુલ ખીચડી હોય અને જ્યારે આવી રીતે ખીચડી વઘારાય અને એની સુગંધ જે હોય ને એનાથી આમ બાળકોને એવું થવું જોઈએ કે ના ખરેખર સરસ હશે અને ખાવી જોઈએ. 100%. આ ડુંગળી આપણે એકદમ સરસ કેરેમલાઇઝ કરી દીધી છે એટલે એકદમ મીઠી લાગશે ખીચડી જોડે. હવે આમાં આપણે બટાકા એડ કરીશું. બરાબર. બટાકાની પણ આવી રીતે પાતળી સ્લાઇસીસ કરી લીધી છે એટલે જલ્દી ચઢી પણ જાય. જલ્દી ચઢે પણ ખરા ને લુકમાં કંઈક અલગ લાગે. 5 કપ જેટલા બટાકા લીધા છે. બરાબર. એને આપણે અત્યારે થોડાક તેલમાં સાંતળીશું. પછી આપણે જ્યારે ખીચડી એડ કરીશું ને ત્યારે થોડુંક પાણીને એડ કરીશું ત્યારે સરસ કૂક થઈ જશે. જો મેં ડુંગળી છે ને એકદમ કેરેમલાઇઝ કરી છે. યસ. હવે આમાં આપણે જે પાલકની પેસ્ટ રેડી કરી એ એડ કરીશું. વાવ. અને મેં ઘણીવાર જોયું છે કે પાલકને બ્લાન્ચ કરવામાં અથવા તો બ્લાન્ચ કરીને જ્યારે આપણે ઘણી વખત એને ફ્રોઝન પણ કરતા હોઈએ છીએ તો એમાં એનો રંગ નથી સચવાતો. હા. આવો સરસ રંગ સાચવવા માટે શું શું ધ્યાન રાખવું? જો આપણે જેમ આગળ વાત કરીને કે બ્લાન્ચ કરતી વખતે એક તો તમારે એકદમ સરસ પાણી ઉકળે ને એ પછી જ પાલકને એડ કરવાની. ઓકે. અને તરત જ 1-2 મિનિટમાં એને કાઢી લેવાની. બહુ જ વધારે પડતી કૂક નથી થવા દેવાની કારણ કે અત્યારે પણ આપણે એને કૂક કરવાની છે. યસ. અને તરત જ કાઢીને એની જે કુકિંગ પ્રોસેસ હોય એ સ્ટોપ કરવા માટે ઠંડા પાણીમાં એને એડ કરી લેવાની. જો આને સરસ આપણે તેલ અને ઘીમાં સાંતળી લેવાની છે એટલે જે એની કચાશ સહેજ પણ હશે ને એ બિલકુલ જતી રહેશે.
ઘણી વખત કેવું થતું હોય કે પાલક પ્રોપર કૂક ના થઈ હોય ને તો એનો એક ટિપિકલ ટેસ્ટ આવતો હોય છે હા. પાછળથી, જેનાથી ખાવાની મજા ના આવે પછી. સાચી વાત છે. એટલે એના માટે આપણે સરસ એને ઘી અને તેલમાં સાંતળી લેવાની છે. બરાબર જો આને લગભગ આપણે 1 થી 2 મિનિટ માટે સરસ કૂક કરી લેવાની. બરાબર. એટલે તેલ સરસ છોડી દે પેસ્ટ ત્યાં સુધી. અને એકદમ સરસ ફ્લેવર પણ એન્હાન્સ થશે. હમ. આપણે વઘારમાં તજ, લવિંગ, લાલ મરચું, તમાલપત્ર બધું જ એડ કર્યું છે. યસ. એટલે ગ્રેવીને પ્રોપર એમાં કૂક કરવાની અને આવી રીતે હલાવતા રહેવાનું એટલે નીચે ચોંટી ના જાય. હા. અત્યારે આપણે વધારે પાણી એડ નથી કર્યું, પછી જરૂર લાગશે તો થોડુંક પાણી છેલ્લે એડ કરીશું. જો તેલ અને ઘી સરસ છૂટું પડવા લાગ્યું છે. હવે આમાં આપણે બાફેલી મકાઈ છે એ લઈશું. અત્યારે છે ને મેં આ મકાઈ બહાર જ બાફી છે, એટલે સોસપેનમાં ગરમ પાણી કરી અને મીઠું નાખી અને બાફી દીધી છે. અને અત્યારે એની સિઝન છે એટલે ફ્રેશ મકાઈ મળે એટલે ફટાફટ બફાઈ પણ જાય બહાર જ. એટલે ફરીથી તમારે આવી રીતે કુકર મૂકવાની ઝંઝટ નહીં રહે. યસ. આપણે 1 કપ મકાઈના દાણા લઈશું, એને એકવાર મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે જે ખીચડી કૂક કરી એ એડ કરી લઈશું પહેલા. યસ. જો એકદમ સરસ સિજાઈ ગઈ છે ખીચડી ને સુગંધ પણ બહુ સરસ આવે છે. હા, જો એકદમ ઢીલી પણ છે. યસ. હવે આને આપણે પાલકની જે પેસ્ટ છે એમાં એડ કરી લઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું. જો એકદમ સરસ લીલો કલર આવવા લાગ્યો ને. યસ. હવે આમાં આપણે મીઠું ને બધું એડ કરી લઈશું ફરીથી. શ્યોર. આપણે ખીચડીમાં તો મીઠું એડ કર્યું જ છે, પણ આપણે જે બટાકા ડુંગળી બધું એડ કર્યું એના માપનું થોડુંક જ મીઠું એડ કરવાનું છે, બહુ જ વધારે નહીં. અને પાલકમાં આમ પણ મીઠું થોડુંક ઓછું જાય. ધાણા જીરું પાવડર એડ કરીશું 1 ચમચી જેટલું અને એકવાર મિક્સ કરી લઈશું. જો આ ખીચડીમાં કોઈ બીજી ફ્લેવર આપવી હોય ને તો તમે ભાજી પાઉંનો મસાલો જે હોય ને એ પણ થોડોક એડ કરી શકો, એ પણ સરસ લાગશે. વાહ. હવે આ ખીચડીને આપણે 2-3 મિનિટ માટે સરસ કૂક થવા દઈશું. ઓકે. ખીચડી સરસ કૂક થઈ ગઈ છે. અત્યારે આપણે થોડીક ઢીલી રાખી છે. જો તમારે થોડીક કાઠી રાખવી હોય તો એને 1-2 મિનિટ વધારે કૂક કરવાની. હવે આપણે એને પહેલા સર્વ કરી લઈએ. શ્યોર. હજી થોડીક ઠંડી થશે ને એટલે થોડીક ઘટ થશે. હા. જો પેસ્ટ પાલકની જે છે એ પ્રોપર તમે એડ કરી હશે ને વધારે પ્રમાણમાં સરસ, તો એકદમ સરસ આવો કલર આવશે. યસ. ઉપરથી થોડાક આપણે ધાણા ભભરાઈ દઈશું. હવે આની ઉપર આપણે એક સરસ મજાનો વઘાર કરીશું એટલે લુકમાં પણ સરસ લાગશે અને ઓર ટેસ્ટમાં સરસ થઈ જશે. બરાબર. એટલે જે બહાર આપણને એકદમ આમ લસણિયા તડકાવાળી ખીચડી મળે છે, તમે પણ એવો સરસ મજાનો લસણીયો તડકો આપવાના છો. 1 ચમચી જેટલું ઘી લઈશું. ઘી તમારે અત્યારે વધારે લેવું હોય વઘારમાં તો પણ તમે લઈ શકો છો. બરાબર. આ વઘાર છે ને આપણે એકદમ ઓછી માત્રામાં કરવાનો હોય એટલે બળી ના જાય ને બધું લસણ ને મરચું ને બધું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એમાં આપણે ઝીણું સમારેલું લસણ છે 4 થી 5 કળી જેટલું એ એડ કરીશું. લસણને સરસ ગુલાબી થવા દઈશું. હા, મિક્સ કરતા રહેવાનું એટલે બળી ના જાય. અને એકદમ ધીમા તાપે જ એને સંતળાવા દેવાનું એટલે સરસ એની ફ્લેવર એન્હાન્સ થશે. થોડું ગુલાબી રંગનું થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું. હજી ઘી ગરમ જ છે એટલે સરસ સંતળાઈ જશે. પછી બહુ જ વાર રહેશે ને તો બળી જશે. સાચી વાત છે. હવે એમાં સૂકું લાલ મરચું એડ કરીશું અને 5 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું. અને સરસ મિક્સ કરી લઈશું. વાવ. એ તું જોઈ શકે છે એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આ જે વઘાર છે એ આપણે રેડી કરેલી ખીચડી ઉપર એડ કરી લઈશું. વાવ. આ જે વઘારનું ઘી હોય છે ને એની અંદર પણ લસણ ને મરચાંનો સ્વાદ એટલો સરસ બેસી ગયો હોય છે કે એ ઘી ખાવાની પણ મજા પડી જાય છે. યસ. તો તૈયાર છે ગરમા ગરમ મકાઈ અને પાલકની ખીચડી. પરફેક્ટ. મકાઈ પાલકની ખીચડી બનાવવા માટે જોઈશે ખીચડી તૈયાર કરવા માટે પલાળેલી મગની મોગર દાળ 1 કપ, પલાળેલી તુવેરની દાળ અડધો કપ, પલાળેલા બાસમતી ચોખા 1/4 કપ, ઘી 1 ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, તજ 1 નાનો ટુકડો, લવિંગ 2 થી 3 નંગ, હળદર 5 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. પાલકની પેસ્ટ બનાવવા માટે જોઈશે પાલક 1 કપ, ચોપ કરેલા આદુ મરચાં લસણ 1 થી 2 ચમચી, કોથમીર પા કપ. ખીચડી વઘારવા માટે જોઈશે ઊભા સમારેલા બટાકા પા કપ, બાફેલા મકાઈના દાણા 1 કપ, ઘી 1 ચમચી, તેલ 2 થી 3 ચમચી, તમાલપત્ર 1 નંગ, તજ 1 ટુકડો, લવિંગ 3 થી 4 નંગ, સમારેલી ડુંગળી 2 થી 3 ચમચી,
સમારેલા આદુ મરચાં લસણ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સૂકું લાલ મરચું 1 નંગ, લાલ મરચું પાવડર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી. ખીચડી પર વઘાર કરવા માટે જોઈશે ઘી 1 ચમચી, સમારેલું લસણ 4 થી 5 કળી, સૂકું લાલ મરચું 1 નંગ, લાલ મરચું 5 ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. મકાઈ પાલક ખીચડી બનાવવાની રીત. સૌપ્રથમ ખીચડી તૈયાર કરવા માટે પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, હળદર, પલાળેલી મગની મોગર દાળ, પલાળેલી તુવરની દાળ, પલાળેલા બાસમતી ચોખા, પાણી અને મીઠું લઈ બરાબર મિક્સ કરી ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી ખીચડી તૈયાર કરી લો. પાલકની પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં પાલક, આદુ મરચાં લસણ અને કોથમીર લઈ તેને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. ખીચડી વઘારવા માટે કડાઈમાં ઘી અને તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, સૂકું લાલ મરચું અને ડુંગળી લઈ તેને સાંતળી, તેમાં આદુ મરચાં લસણ ઉમેરી તેને પણ સાંતળી, તેમાં બટાકાને સાંતળી, તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી તેને સાંતળી, બાફેલા મકાઈના દાણા ઉમેરી મિક્સ કરી તેમાં ખીચડી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી ખીચડીને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર ભભરાવી લો. ખીચડી પર વઘાર કરવા માટે પેનમાં ઘી ગરમ કરી તેમાં લસણ લઈ તેને સાંતળી, સૂકું લાલ મરચું અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી વઘારને ખીચડી પર લઈ સર્વ કરો. તો તૈયાર છે મકાઈ પાલક ખીચડી. સરસ મજાની ખીચડી તો બનાવી, હવે એવી જ સરસ કઢી ન બનાવીએ તો કેમ ચાલે? ચાલો પંજાબી કઢી બનાવીએ. તો પ્રિયંકા, સરસ મજાની કોર્ન પાલકની લસણિયા તડકાવાળી ખીચડી આપણે બનાવી દીધી અને હવે આપણે બનાવવાના છે કઢી. અને ગુજરાતીઓ માટે ખીચડી અને કઢી એક એવી પેર છે ને કે આમ અભિન્ન છે, આમ એને છૂટી નહીં પાડી શકાય. અને એટલે જ આપણે આ રસોડે અત્યારે સરસ ખીચડીની તો વેરાયટી કરી જ રહ્યા છીએ, પણ સાથે સાથે કઢીની પણ વેરાયટી દર્શક મિત્રોને બતાવી રહ્યા છે કે જેનાથી એ લોકોને ખીચડી અને કઢી બંનેના સરસ સરસ કોમ્બિનેશન કેમ નવા નવા કરવા એના આઈડિયાઝ મળતા રહે. ને તમે આજે પંજાબી કઢી બનાવવાના છો, તો આપણી ગુજરાતી કઢી વિશે તો મને ખબર છે જ ઓબ્વિયસલી, પણ આજે પંજાબી કઢી છે કઈ રીતે ખાસ છે? પંજાબી કઢી એક તો ખટાશવાળી હોય એટલે ખાટી હોય, એમાં ખાટા દહીંનો ઉપયોગ થતો હોય છે અને પ્લસ એકદમ સરસ ફ્લેવરફુલ હોય છે. એમાં એક મસાલો, સૂકો મસાલો જે છે એ એડ થતો હોય છે, એટલે જે આપણા સ્પાઇસીસ છે એનો ઉપયોગ કરી અને આપણે એક સૂકો મસાલો બનાવવાના છીએ. એમાં 3 સ્પાઇસીસ છે, પણ એના લીધે આખી જે કઢીની ફ્લેવર કહેવાય ને એ એકદમ અલગ અને એકદમ ટેસ્ટી બનશે કઢી. વાવ! એટલે એના માટે આપણે સૌથી પહેલાં એ મસાલો બનાવવાનો છે એ જોઈ લઈએ. શ્યોર. એના માટે 15 થી 20 કાળા મરી છે એ લેવાના છે, 2 ચમચી જેટલું જીરું લેવાનું છે અને 1 ચમચી જેટલો અજમો લેવાનો છે. ઓકે, તો આ કઢીમાં અજમાનો પણ સ્વાદ હોય છે. આને આપણે એકદમ ધીમા તાપે શેકી લઈશું એટલે આની જે ફ્લેવર છે ને એકદમ સરસ એન્હાન્સ થઈ જાય. તો આ પંજાબી કઢી માટેનો ખાસ મસાલો છે. હા, અને આ જ્યારે કઢી બનશે ને એમાં ઉપરથી એડ થતો હોય છે. એ પંજાબી લોકો જે છે ને એ લોકો અલગ અલગ રીતે કઢી બનાવતા હોય છે. જેમ આપણે ગુજરાતી કઢી છે એમ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. ઘણાના ઘરે વ્હાઈટ કઢી હોય, ઘણાના ઘરે થોડી પીળાશ પડતી હોય, ઘણાના ઘરે પીળાશ પડતી હળદર એડ કરીને બનાવતા હોય છે. પછી આપણે મકાઈના રોટલા જોડે ખાવી હોય તેવી પીળાશ પડતી ખાટી કઢીનો ઉપયોગ થતો હોય છે. પણ આપણે આવા સ્પાઇસીસ એડ નથી કરતા, આપણે સિમ્પલ લવિંગનો વઘાર કરતા હોઈએ છીએ ગુજરાતી કઢીમાં. પણ આ જે પંજાબી કઢી છે એમાં સ્પેશિયલ મસાલો એડ થશે જ્યારે લાસ્ટમાં કઢી બની જશે ને પછી. અચ્છા, જો આ બધું સરસ શેકાઈ ગયું છે અને તને સુગંધ પણ આવી રહી હશે હવે. યસ. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. શ્યોર. હવે આને થોડું ઠંડુ કરી અને પછી આપણે વાટી લેવાનું છે. એટલે આપણે મિક્સચરમાં પણ ક્રશ નહીં કરીએ, આપણે જેમ ખલદસ્તો હોય ને એમાં જ વાટવાનું છે. એટલે અધકચરું વાટી લેવાનું છે. ઓકે. મસાલાને આપણે ઠંડો કરી લીધો છે, હવે એને આપણે ખલમાં વાટી લઈશું. યસ. આવી રીતે છે ને આપણે ઘણી વખત જ્યારે ખલદસ્તામાં વાટતા હોય ને ત્યારે બધું ઉડતું હોય છે. એટલે તમારે આવી રીતે અડધો હાથ રાખશો ને તો બધું બહુ બહાર નહીં આવે. સાચી વાત છે. અને સરસ આવી રીતે શેકીને પછી તમે ક્રશ કરશો ને તો એકદમ સરસ વટાઈ જશે, કારણ કે મોઇશ્ચર બધું નીકળી ગયું હશે એનું. સાચી વાત છે. એટલે એકદમ ડ્રાય થઈ ગયું હોય એટલે ફટાફટ વટાઈ જાય. જો મસાલો સરસ અધકચરો વટાઈ ગયો છે. યસ. હવે આપણે કઢીનું મિશ્રણ રેડી કરવાનું છે એ જોઈ લઈએ. આપણે જેમ આગળ વાત કરી એમ ખાટું દહીં જ લેવાનું છે. અને સપોઝ જો ખાટું દહીં ના હોય ને તો તમારે એને સવારે સપોઝ તમારે કઢી બનાવી હોય ને
તો રાત્રે તમારે કાઢી લેવાનું, કાં તો બહુ જ વહેલા તમે જ્યારે ઉઠ્યા હો ને ત્યારે બહાર કાઢી લેવાનું, એટલે સરસ ખટાશ પકડાઈ જશે. એટલે એવું જ દહીં લેવાનું છે આમાં. અચ્છા. આમાં મોડું દહીં મજા નહીં આવે, એટલે ખાટું જ દહીં લેવાનું. 1 કપ ખાટું દહીં લીધું છે. હવે આમાં આપણે ચણાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ માટે. બરાબર. એટલે 1 કપ તમે દહીં લીધું હોય ને તો 2 મોટી ચમચી તમારે ચણાનો લોટ એડ કરવાનો છે. ઓકે. કારણ કે કઢી પણ તમે જ્યારે બનાવો ને ત્યારે કન્સિસ્ટન્સીનો પ્રોબ્લેમ થતો હોય છે કે બહુ જ પાતળી થઈ જતી હોય છે, કાં તો પછી બહુ જ થીક થઈ જતી હોય છે. તો એવું પણ ના થવું જોઈએ. કઢી પ્રોપર કન્સિસ્ટન્સીમાં હશે ને તો જ ખીચડીને એની જોડે ખાવાની મજા આવશે. યસ. આપણે 2 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું. હવે આને આપણે વિસ્ક કરી લઈશું પહેલાં. શ્યોર. એકદમ સરસ મિક્સ કરી લેવાનું, એટલે જે લમ્પ્સ છે એ બિલકુલ ના રહેવા જોઈએ. જો સરસ દહીં અને ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે. હવે આમાં આપણે પાણી એડ કરી લઈશું. લગભગ 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. હવે એને ફરીથી મિક્સ કરી લઈશું. બરાબર. જો આ કઢી માટેનું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે અને બિલકુલ ગઠ્ઠા નથી, લમ્સ નથી. યસ. પ્રિયંકા, આજકાલ હોમમેડ વસ્તુઓની ડિમાન્ડ વધી ગઈ છે અને સ્ત્રીઓ પણ ઘરે બ્રેડ બેક કરવાના અથવા તો ઘરે જ કંઈક ને કંઈક બનાવવાની ટ્રાય કરતી હોય છે. તો બ્રેડ જ્યારે બેક કરવાની વાત આવે ને ત્યારે બહુ ભૂલો પડે છે. મેં પણ બહુ બધી વાર ટ્રાય કરી છે, પણ મને પણ બહુ ભૂલો પડે છે. તો કંઈક સરસ બ્રેડને પરફેક્ટલી બેક કરવા માટેનો ડો કઈ રીતે બાંધવો અને શું શું ધ્યાન રાખવું એના વિશે કંઈક ટિપ્સ શેર કરો ને. એના માટેનો એક સરસ મજાનો મેજિક મંત્ર હું તને આપીશ. ઓકે. હવે આપણે કઢીને વઘારવાની છે એ જોઈ લઈએ. યસ. ઘી એડ કરીશું 1 ચમચી જેટલું. આ જે પંજાબી કઢી છે ને અત્યારે આપણે પકોડા વગરની બનાવી રહ્યા છે. ઘણા પંજાબી લોકો જે હોય છે ને એ પકોડા સાથે પણ આ જ ફ્લેવરની કઢી બનાવતા હોય છે, એ પણ બહુ સરસ લાગે. એટલે પકોડામાં એ લોકો છે ને ડુંગળી, પછી ધાણા, આદુ, મરચાં, લસણ એ બધું એડ કરી અને પકોડા ઉતારી અને પછી કઢીમાં એડ કરતા હોય છે. અને પંજાબી લોકો તો છે ને આવી રીતે ઘીની જગ્યાએ એ લોકો સરસિયાનું તેલ પણ લેતા હોય છે, એટલે એની ફ્લેવર પણ એકદમ સરસ આવતી હોય છે. એટલે જો તમને ભાવતું હોય તો તમે સરસિયાનું તેલ થોડુંક એડ કરી શકો. બરાબર છે. અડધી ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. અને રાઈ છે ને પ્રોપર તતડી જાય ને પછી જીરું ને બધું એડ કરવાનું, એટલે એની કડવાશ ના લાગે. હા. એમાં 1 નાનો ટુકડો તજનો એડ કરીશું. 8 થી 10 મેથીના દાણા એડ કરીશું. એનાથી પણ ફ્લેવર બહુ સરસ આવશે કઢીમાં. અને લાલ મરચું છે સૂકું, એ એડ કરીશું. 1 થી 2 જેટલા એડ કરવાના છે. એની સાથે આદુ, મરચાં અને લસણ છે એકદમ ચોપ સરસ કરેલા, એ એડ કરીશું. 2 થી 3 ચમચી જેટલા. બરાબર. અને જો તમારે લસણ એડ ના કરવું હોય તો આમાંથી લસણ સ્કીપ કરી દેવાનું, આદુ અને મરચાં એડ કરવાના. જો આદુ, મરચાં અને લસણ સરસ સંતળાઈ ગયું છે. હવે એમાં આપણે આવી સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરીશું, અડધો કપ જેટલી. એને પણ આપણે સાંતળી લઈશું. ડુંગળીની કચાશ થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે, એટલે થોડીક ગુલાબી રંગની થઈ જશે એટલે સરસ સંતળાઈ ગઈ કહેવાય. હવે આમાં આપણે બટાકાની સ્લાઇસ એડ કરવાની છે, એ એડ કરી લઈએ. આવી રીતે સ્લાઇસ વાળા બટાકા એડ કરીશું. ઘણા મોટા ટુકડા કરીને પણ એડ કરતા હોય છે, તો તમે એ રીતે પણ એડ કરી શકો છો. એ મેં 5 કપ જેટલા લીધા છે, એટલે 1 નાનું બટાકું હોય એટલું લેવાનું. હવે આમાં આપણે કસૂરી મેથી એડ કરીશું. આમાં એક જે ટિપિકલ ફ્લેવર હોય છે ને એ કસૂરી મેથીની આવતી હોય છે, એટલે એ ખાસ એડ કરવાની. આપણે 1 નાની ચમચી જેટલી કસૂરી મેથી આવી રીતે હાથથી ક્રશ કરીને એડ કરીશું, એટલે એની સરસ ફ્લેવર આવી જાય. એને પણ સરસ મિક્સ કરી લઈશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું. થોડુંક પાણી એડ કરીશું, કે હવે બધું સંતળાઈ ગયું છે એટલે બળી ના જાય કશું. બરાબર. આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આમાં આપણે જે કઢીનું મિશ્રણ રેડી કર્યું એને એકવાર હલાઈ અને પછી એડ કરી લઈશું. બરાબર. એટલે ઘણી વખત શું થતું હોય કે ચણાનો લોટ છે ને એ નીચે થોડોક બેસી જતો હોય છે, એટલે એકવાર મિક્સ કરી અને પછી એડ કરવાનું. અને આને આપણે હલાવતા જઈશું અને એડ કરતા જઈશું, એટલે ચણાનો લોટ છે ને નીચે બેસી ના જાય, કારણ કે કઢાઈ ગરમ છે આપણી. હા. હજી કુક થશે ને એટલે એકદમ સરસ પીળો કલર આવી જશે. અને થોડી ઘાટી પણ થઈ જશે. હા, હજી ઘટ થશે. યસ. અત્યારે આપણે ચણાનો લોટ અને દહીં જે છે એ થોડુંક ધીમા તપે 2-3 મિનિટ માટે કુક થવા દઈશું. મીઠું આપણે પછી એડ કરીશું. ઓકે. અને સ્ટાર્ટિંગમાં જ્યારે પણ તમે આવી રીતે કઢાઈમાં કે તપેલીમાં કઢી એડ કરો ને તો એને મિક્સ કરતા રહેવાનું, એટલે ચણાનો લોટ અને દહીં એકદમ સરસ મિક્સ થતું જશે અને કુક થતું જશે. બરાબર છે. જો કઢી સરસ ઉકળવા લાગી છે અને કુક થઈ તો ખાસી થીક થઈ ગઈ છે. યસ. એનો કલર પણ કેટલો સરસ પીળો થઈ ગયો છે. અને કઢી જેટલી ધીમા તાપે ઉકળશે ને એટલી સરસ એની ફ્લેવર એન્હાન્સ થશે અને પ્રોપર કુક થશે. સાચી વાત છે. કઢી સરસ કુક થઈ ગઈ છે. હવે આપણે આમાં મીઠું એડ કરીશું. ઓકે.
સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, એને સરસ મિક્સ કરી લઈશું. આપણે હવે મીઠું નાખ્યું એટલે 1-2 મિનિટ માટે એને કૂક થવા દઈશું, એટલે Yes. મીઠું અંદર કઢીમાં સરસ મિક્સ થઈ જાય. અને દહીં ખાટું હશે ને તો આમ કઢી કૂક થશે ને એટલે તરત તમને આમ આઈડિયા આવશે, સુગંધ આવશે, એની ખટાશવાળી જે સુગંધ આવે ને, યસ, એટલે તમને ખબર પડી જાય કે આવી કંઈક કઢી બની રહી છે ઘરમાં. અને અત્યારે પણ બહુ જ સરસ સુગંધ હા. આવી રહી છે. કઢી સરસ કૂક થઈને તૈયાર છે. ગેસ ઓફ કરી દઈશું. હવે એમાં આપણે લીલા ધાણા છે એ એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલા. અને આપણે જે શેકેલો મસાલો રેડી કર્યો વાટીને એ એડ કરીશું. એ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછો લઈ શકો. અત્યારે આપણે 1 ચમચી જેટલો એડ કરી રહ્યા છીએ. આ મસાલો સ્પેશિયલી તમે કઢી માટે બનાવ્યો છે, પણ આ સિવાય આ મસાલાની ફ્લેવર બીજા કયા કયા શાકમાં કે કોઈ ગ્રેવીમાં સરસ લાગે છે? હા, ગ્રેવીમાં પણ સરસ લાગે. પંજાબી ગ્રેવી કોઈ હોય તો એમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો. પછી કોઈ કબાબ તમે બનાવતા હા. હોય તો એમાં પણ તમે આ મસાલો એડ કરી શકો. અચ્છા. જો તમને અજમાની ફ્લેવર ભાવતી હોય ને તો ગમતી. તમે આ મસાલો ખાસ એડ કરી શકો. પછી બીજી કોઈ વેરાયટીની તમે કઢી કે દાળ બનાવતા હોય તો એમાં પણ તમે એડ કરી શકો. હવે આને મિક્સ કરી લઈશું. મસાલાની પણ એકદમ સરસ હા. સુગંધ આવી અત્યારે. એટલે જ એને ખાસ શેકીને એડ કરવાનો છે. ને આ મસાલાને આપણે એરટાઇટ કન્ટેનરમાં કેટલા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ? આને તમે 1-2 મહિના સુધી સ્ટોર કરી શકો, કારણ કે વાહ. શેકીને વાટેલો છે એટલે Yes. રહી શકશે. જો પંજાબી કઢી તૈયાર છે. હવે આ કઢીને આપણે જે ખીચડી રેડી કરી એની સાથે ફટાફટ સર્વ કરી લઈએ. શ્યોર. ઉપરથી આપણે થોડા ધાણા એડ કરી લઈશું, યસ. અને આપણે જે મસાલો રેડી કર્યો એ ચપટી એડ કરી લઈશું ફરીથી. વાવ પ્રિયંકા, બહુ જ સરસ દેખાય છે કઢી. અને સ્લાઇટ આપણે કસૂરી મેથી પણ એડ કરીશું. એકદમ સરસ ફ્લેવરફુલ પંજાબી કઢી તૈયાર છે, અને એની સાથે મકાઈ અને પાલકની ખીચડી. પરફેક્ટ. પંજાબી કઢી બનાવવા માટે જોઈશે, કઢી માટેનો મસાલો બનાવવા માટે જોઈશે મરી 15 થી 20 નંગ, જીરું 2 ચમચી, અજમો 1 ચમચી. કઢી બનાવવા માટે જોઈશે ખાટું દહીં 1 કપ, ચણાનો લોટ 2 મોટી ચમચી, સમારેલી ડુંગળી અડધો કપ, ઊભા સમારેલા બટાકા 1/2 કપ, પાણી જરૂર મુજબ, ઘી 1 ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, તજ 1 ટુકડો, મેથીના દાણા 8 થી 10 નંગ, સૂકા લાલ મરચાં 1 થી 2 નંગ, સમારેલા આદુ મરચાં લસણ 2 થી 3 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 1 થી 2 ચમચી, તૈયાર કરેલો કઢી માટેનો મસાલો 1 ચમચી. સર્વ કરવા માટે જોઈશે મકાઈ પાલક ખીચડી. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર, તૈયાર કરેલો કઢી માટેનો મસાલો અને કસૂરી મેથી. પંજાબી કઢી બનાવવાની રીત. સૌપ્રથમ કઢી માટેનો મસાલો બનાવવા માટે કઢાઈમાં મરી, જીરું અને અજમો લઈ શેકી, મસાલાને ઠંડો કરી ખલદસ્તામાં લઈ વાટી મસાલો તૈયાર કરી લો. એક બાઉલમાં ખાટું દહીં અને ચણાનો લોટ લઈ મિક્સ કરી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, તજ, મેથીના દાણા, સૂકા લાલ મરચાં અને આદુ મરચાં લસણ લઈ તેને સાંતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં બટાકા ઉમેરી સાંતળી, કસૂરી મેથી, હળદર અને પાણી ઉમેરી મિક્સ કરી તેમાં દહીં અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરી થોડીવાર માટે કઢીને ઉકાળી લો. કઢી સરસ કૂક થઈ જાય એટલે તેમાં મીઠું, કોથમીર અને તૈયાર કરેલો કઢી માટેનો મસાલો ઉમેરી મિક્સ કરી કઢી તૈયાર કરી બાઉલમાં લઈ ઉપર કોથમીર, તૈયાર કરેલો કઢી માટેનો મસાલો અને કસૂરી મેથી ભભરાવી મકાઈ પાલક ખીચડી સાથે સર્વ કરો તો તૈયાર છે પંજાબી કઢી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરીશું કઢીની. કઢી બનવાની શરૂઆત રાજસ્થાનમાં થઈ હતી. તમને ખબર છે કે રાજસ્થાનમાં શાકભાજી ઓછા મળે છે અને એટલે ત્યાં દૂધનો વેપાર સારો થતો હોય છે. તો ત્યાં જે દૂધ છે એ દૂધને સરસ વલોવીને એમાંથી માખણ કાઢે અને પછી જે છાશ વધતી એ છાશનો ઉપયોગ કરીને કઢી બનાવવામાં આવતી કે જેથી એ રોટલાની સાથે ખવાય અને જે શાકભાજીની કમી છે
તે આ રીતે કઢી થકી પૂરી થઈ જતી. અને ત્યાર પછી કઢીની અંદર અલગ અલગ વેરિએશન આવ્યા. જે રાજ્યમાં કઢી ગઈ એ રાજ્યના ગમતા સ્વાદ કઢીમાં ઉમેરાયા. અને એવું શું કામ થયું? કારણ કે કઢી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. આયુર્વેદમાં પણ કહેવાય છે કે કઢી સાંજના સમયે પીવી એ શરદીના કોઠાને એકદમ સરસ રીતે નિયંત્રિત કરે છે. પ્લસ એની અંદર જે પ્રોબાયોટિક પ્રોપર્ટીઝ છે એના લીધે આપણી હેલ્થ છે, આપણું ડાયજેશન છે એ પણ સુધરે છે. અને ચોમાસામાં જે આપણને શરદી થઈ જાય છે તો એક વાડકી સરસ મજાની કઢી પીવો તો શરદી દૂર થઈ જાય છે. અને આ રસોડે આપણે વેરાયટીવાળી કઢી તો શીખવાના જ છીએ અલગ અલગ. તો બસ કઢી પીજો અને સ્વાસ્થ્યને સારું રાખજો. ની હાવ. ની હાવ. લોકો વિચારતા છે કે આ લોકો શું ની હાવ કરે છે. સો આજે રશ્મિબેન જે તમે બનાવવાના છો ઓલવેઝ મસ્ત જ બનાવો છો, પણ આજે કંઈક મારા માટે એક તડકું બનવાનો છે. Yes. કેમ કે ચાઇનીઝ પાઉચ બનાવવાના છે. હા. ઓલમોસ્ટ પાણીના પાઉચ તો બધાએ જોયા હશે, પણ આજે ચાઇનીઝ પાઉચ કેવી રીતે બનાવવાના છો એટલે જ અમે લોકો ચાઇનીઝમાં વાત કરતા અને એક જ વસ્તુ આવડતું કે ની હાવ. ની હાવ. હા, ની હાવ એટલે ની હાવ એટલે શું? પહેલા તમે મને કહો, મને શીખવાડ્યું ની એટલે. હાવ એટલે હેલો, નમસ્તે, કેમ છો? અચ્છા, કેમ છો બી થાય? યસ. સારું, તો કંઈ નહીં, એ બધું કેમ છો, ની હાવ, હલો, હાવ યુ, ખાના ખાકે જાના. પણ હવે આપણે બનાવીએ ચાઇનીઝ પાઉચ. યસ. હા ને? ચલો. જો ચાઇનીઝ પાઉચ બનાવવાના છે એટલે આ રેસીપી એવી છે ને કે આપણા જે કચોરી ને બધું બનતું હોય ને એના ટાઈપની છે. અને સેકન્ડ થિંગ કે આની અંદર ચાઇનીઝ ફ્લેવર છે. અને બીજું કે ચાઇનાની અંદર ખાસ એક રેસીપી બને છે ચાઇનીઝ મની બેગ. એટલે એની અંદર સ્ટફિંગ જે હોય છે એ રીતનું આપણે સ્ટફિંગ લઈએ છીએ, પણ શેપ થોડો ચેન્જ કરેલો છે. કારણ કે ચાઇનાની અંદર તે જોયું હશે કે ખાસ એ લોકો જે પાઉચ બનાવતા હોય કે પછી પોટલી બનાવતા હોય એટલે કે મની બેગ બનાવતા હોય, પણ એની અંદર ખાસ સ્ટફિંગ અલગ અલગ હોય છે અને બહારનું પડ છે એ મેંદાનું હોય છે. પ્લસ આ રેસીપી છે ને એ સ્ટીમ કરીને પણ બને છે અને ડીપ ફ્રાય કરીને પણ બને છે. એટલે ચાઇનામાં ચોરી નહીં થતી હોય ને? વાય લે, મની બેગ ખાઈ લેતા હોય છો, મની જ ખાઈ જાય તો પછી? એક્ઝેક્ટલી, સાચી છે હું તારી વાત. તો કેટલાના નોટ નાખે છે લોકો? એમાં નોટ નથી હોતા, પણ હેલ્થનું ભાતું ભરેલું હોય છે. એટલે કે ઇન્ગ્રીડિયન્ટ એવા સરસ હોય છે કે જેને મની બેગ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં વાત છે. તો ચાલો આપણે શરૂ કરીએ. હા, જો હવે આના માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધી લઈએ. લોટ બાંધવા માટે 1 કપ મેંદો લઈએ છીએ. હવે એની અંદર 1 મોટી ચમચી આપણે રવો એડ કરી દઈએ. ઝીણો રવો જ લઈએ છીએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. ઓકે. હવે એની અંદર મોણ માટે તેલ એડ કરીએ. લગભગ 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું, કારણ કે આ પાઉચ છે એ આપણને એકદમ ક્રિસ્પી પણ જોઈએ છે અને ફરસા પણ જોઈએ છે. Okay. એટલા માટે મિક્સ કરી લઈએ. પહેલાં તો લોટના કણે કણની અંદર મોણ ભળી જવું જોઈએ. Okay. અને મોણ મિક્સ કર્યા પછી જોઈ જોવાનું કે બાઇન્ડિંગ આવે છે, એટલે કે મુઠ્ઠી પડતું મોણ છે. જો ઓછું લાગે તો ફરી થોડું એડ કરી દેવાનું. જો એકદમ બ્રેડ ક્રમ્સ જેવું થઈ ગયું છે અને હાથમાં લઈ અને આ રીતે કરીએ તો બાઇન્ડ થાય છે. ઓકે. મતલબ કે મોણ બરાબર છે. હવે એમાંથી આપણે એકદમ કડક પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં, એ રીતનો પરોઠા જેવો લોટ બાંધવાનો છે. Okay. લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીતર જ્યારે આપણે પાઉચ તળીશું ને તો એકદમ સોગી થઈ જશે. ઓકે. પણ આપણને અત્યારે એકદમ ક્રિસ્પી જોઈએ છે, એટલા માટે લોટ ખાસ ધ્યાન રાખીને બાંધવાનો. હવે જો આ લોટ બંધાઈ ગયો છે, એને ઢાંકીને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. ઓકે. હવે જો લોટને આપણે રેસ્ટ આપેલો છે તે દરમિયાન પૂરણ બનાવી લઈએ. ઓકે. પૂરણ માટે 1 નાની ચમચી જેટલું તેલ લઈએ છીએ. જ્યારે પણ કોઈ વાનગીની અંદર પૂરણ બનાવવાનું હોય એટલે એના વઘારમાં તેલ ઓછું જ મૂકવાનું. ઓકે. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર 2 મોટી ચમચી ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણ લઈએ છીએ. ઓકે. અને સાથે 2 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ છીએ. બરાબર. હજી તેલ ખાસું ગરમ નથી થયું, એ વખતે જ આની અંદર આપણે વેજીટેબલ એડ કરી દઈએ છીએ. બધું જ બરાબર મિક્સ કરતાં એને સાંતળીશું એટલે પ્રોપર સંતળાઈ જશે અને એકદમ ઓવરકુક નહીં થઈ જાય. એ Okay. થોડું ક્રન્ચી રહેશે, કારણ કે બાકીની જે કચાશ છે એ જ્યારે આપણે એને તળીશું ત્યારે કમ્પ્લીટ થઈ જશે. તમને ઈચ્છા હોય કે હર્ષ પાસે કામ કરાવું તો મને કહી શકો છો. આ બધું મને સરસ આવડી ગયું છે. ચોક્કસથી તને કામ આપીશ, પણ જે થોડું કામ છે ને એ બધું હું કરી લઈશ. જે કંટાળાજનક હશે અથવા તો મજૂરી કરવા જેવું હશે ને એ તને સોંપીશ. ઓકે, આગળ શું કરવાનું છે આપણે? હવે એની અંદર 2 ટેબલસ્પૂન ગાજર એડ કરી દઈએ, એકદમ Okay. ઝીણા સમારેલા છે. 2 ચમચી કેપ્સિકમ એડ કરીએ છીએ અને અડધો કપ એકદમ બારીક ચોપ કરેલી કેબેજ એડ કરીએ છીએ, કોબીજ. એટલે મેં પેલું પ્રો કીધું એટલે તમે એકદમ દિલ પર લઈ લીધું ને? જરાય નહીં. સહેજ કૂક થાય એટલે એની અંદર બાકીના મસાલા અને જે સોસ એડ કરવાના છે એ કરી દઈએ. ઓકે.
મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. થોડું ઓછું એડ કરીશું કારણ કે આની અંદર આપણે સોયા સોસ અને રેડ ચીલી સોસ એડ કરવાનો છે, Okay. એટલા માટે. 1 ચમચી મરી પાવડર એડ કરીએ છીએ. સાથે 1 મોટી ચમચી જેટલો સોયા સોસ લઈએ છીએ. એના વગર ચાઇનીઝ અધૂરું. યસ. 2 ચમચી રેડ ચીલી સોસ લઈએ છીએ. અડધી ચમચી એની અંદર વિનેગર એડ કરી દઈએ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે આ પૂરણને એક બાઉલમાં લઈ લઈએ. પૂરણ રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરી લઈએ. ઓકે. લોટ ચેક કરી લઈએ. સરસ પલળી ગયો છે અને તું જોઈ શકે છે કે એકદમ સ્મૂથ પણ છે, પણ એકદમ સોફ્ટ નથી. યસ. બસ આ જ રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ, તો જ પાઉચ જ્યારે તળીને તૈયાર થશે ત્યારે એકદમ ક્રિસ્પી અને ફરસા થશે. ઓકે. એટલે આજની કોઈ રેસીપીમાં તમને કંટાળો આવવાનો જ નથી. આઈ નો ધેટ. મને આમ પણ કુકિંગમાં કંટાળો નથી આવતો, અરે વાહ. પણ સાથે મેં એ પણ કીધું હા કે જે મજૂરીવાળું કામ હશે ને એ આપીશ. હા હા બરાબર છે, કંઈ વાંધો નહીં, હું કરી આપીશ. ડોન્ટ વરી. એમ બી આપણે એક જ તો ગામના છે તો ચોક્કસ કરી આપીશ તમને. ઓકે. અટામણ માટે પણ આપણે મેંદો જ લઈશું. નાની નાની પૂરી વણી લઈએ. મીડિયમ થીક એવી આપણે પૂરી વણવાની છે અને આ રીતે મીડિયમ સાઇઝની જ પૂરી વણીશું. ઓકે. બધી પૂરી આ રીતે વણી લઈએ. હવે જો આને આપણે પાઉચનો શેપ આપવાનો છે, એટલે સૌથી પહેલાં આપણે જે પૂરણ બનાવેલું છે એ એની અંદર મૂકી દઈએ. પૂરીને હાથમાં લઈ લઈશું આ રીતે. 1 ચમચી જેટલું પૂરણ લઈશું. પછી જો ખાસ જોવાનું છે કે આને આ રીતે આપણે ફોલ્ડ કરીએ છીએ. ઘૂઘરા નહીં, એક ચપટી લેવાની છે. જો ઓકે. આ રીતે એક ચપટી લેવાની છે અને આ સાઈડથી બીજી ચપટી લેવાની છે અને પછી આને સીલ કરી લઈશું, બરાબર. અને પછી ફરીથી આને આ રીતે ફોલ્ડ કરી લઈશું. એટલે બોલ, લાગે છે પાઉચ જેવો શેપ? જોરદાર. બસ આ જ રીતે બધા પાઉચ તૈયાર કરી લઈએ. અઘરું છે પણ. નહીં, બિલકુલ અઘરું નથી. 1-2 વખત તમે ટ્રાય કરો ને એટલે તરત આવડી જાય એવું છે. ઓકે, હું બરાબર ધ્યાનથી શીખીશ. હા, જોઈ લે. ફરીથી બતાવી દઉં. આ રીતે પૂરીને એકમાંથી હાફ કરવાની, ઓકે. અંદરની સાઈડ ચપટી લેવાની બંને સાઈડથી, ઓકે. આ રીતે. અને પછી જે વધેલો ભાગ છે એને આ રીતે અંગૂઠો અને આંગળીથી મદદથી સીલ કરી લેવાની ઓકે. અને પછી આને આ રીતે ટર્ન કરી દેવાની. બહુ સરળ. બરાબર. પરફેક્ટ. પાઉચ રેડી થઈ ગયા છે. હવે એને તળી લઈએ. ઓકે. તળવા માટે પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે તેલ બહુ જ ગરમ ન હોવું જોઈએ, અધરવાઇઝ એને તમે એડ કરો ને તરત જ એ બહારથી કૂક થઈને કાળા થવા માંડશે, એટલે કે બળી જશે ઓકે. અને અંદરથી એ કાચા રહી જશે. ઓકે. પાઉચને એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ પર ધીમે ધીમે તળાવવા દેવાના, તો એ એકદમ ફરસા પણ થશે અને ખસ્તા થશે. ઓકે. હું અત્યારે એ જ રાહમાં જોઉં છું ક્યારે પહેલું બહાર આવે ને ક્યારે હું ટેસ્ટ કરું. અચ્છા બદામી રંગના થાય ત્યાં સુધી એને તળાવવા દઈએ. ઓકે. જો એકદમ સરસ ક્રિસ્પી અને અચ્છા બદામી રંગના તળાઈ ગયા છે. તેલમાંથી લઈ લઈએ. ઘરે પાર્ટી હોય કે ગેટ ટુગેધર હોય એની અંદર જો આવી રેસીપી બનાવીને મૂકેલી હોય ને તો કંઈક નવું એટ્રેક્શન જાગે અને સાથે સાથે બધાને ખાવાની પણ બહુ મજા આવે. વધારે પતી જાય. વધારે ખવાઈ જાય. વાહ ભાઈ વાહ, સરસ. ગરમા ગરમ પાઉચ સર્વ કરીએ. ઓકે. સાથે એક સોસ રેડી કરેલો છે જેની અંદર રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને એની સાથે થોડા પ્રમાણમાં સોયા સોસ એડ કરેલો છે અને 5 ચમચી જેટલું વિનેગર એડ કરેલું છે. ઓકે. ગરમા ગરમ ચાઇનીઝ પાઉચ હોય અને એની સાથે આ રીતનો ડિપિંગ સોસ હોય, એ પણ ચાઇનીઝ ફ્લેવરનો છે, તો એવું લાગે કે આજે આપણે ચાઇનાની સફરે જઈ આવ્યા. 100%. તૈયાર છે ચાઇનીઝ પાઉચ. વાહ ભાઈ, ચાઇનીઝ વાનગીઓ તો આપણે બહુ બધી ખાધી છે, પણ આપણા બધા માટે આ કંઈક નવી વાનગી છે અને એ પણ ચાઇનીઝમાં, ચાઇનીઝ પાઉચ. તો ભાઈ હવે તમારે શું કરવાનું છે એને બનાવવા માટે? એની રીત લખવાની છે, તો ચાલો રીત લખી લો. ચાઇનીઝ પાઉચ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, રવો 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 2 મોટી ચમચી, સમારેલા ગાજર 2 મોટી ચમચી, સમારેલા કેપ્સિકમ 2 ચમચી, સમારેલી કોબીજ અડધો કપ, તેલ 1 ચમચી, સમારેલા આદુ મરચાં લસણ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર
1 ચમચી, સોયા સોસ 1 મોટી ચમચી, રેડ ચીલી સોસ 2 મોટી ચમચી, વિનેગર અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ચાઇનીઝ સોસ. ચાઇનીઝ પાઉચ બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, રવો, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ, મરચાં, લસણ અને ડુંગળી લઈ તેને સાતળી તેમાં ગાજર, કેપ્સિકમ અને કોબીજ ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી મરી પાવડર, સોયા સોસ, રેડ ચીલી સોસ અને વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી એક સરખા લુવા કરી અટામણ લઈ પૂરી વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે પાઉચ વાળી લો. પાઉચ સરસ વળાઈ જાય એટલે ગરમ તેલમાં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. પાઉચ તળાઈ જાય એટલે તેને ચાઇનીઝ સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચાઇનીઝ પાઉચ. તમે જ્યારે ઘરે બ્રેડ કે બન માટેનો ડો બનાવતા હો છો ત્યારે તમારે બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. પ્રોપર ફર્મેન્ટેશન નથી થતું, પ્રોપર બેક નથી થતા. તો એના માટેની આ ટિપ્સ છે એ ખાસ ધ્યાન રાખજો. એટલે તમે જ્યારે પણ ઘરે બ્રેડ કે બન્સ માટેનો ડો બનાવશો તો પરફેક્ટ બનશે. એના માટે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમે એ રેસીપી બનાવતા હો તો જે પ્રોપર રેસીપી હોય એ ફોલો કરવાની છે. અને જે પણ તમને મેઝરમેન્ટ આપ્યું હોય એ મેઝરમેન્ટ સાથે જ તમારે એને રેસીપી ફોલો કરી અને ડો બનાવવાનો છે. અને જ્યારે પણ તમે ડો બનાવો ત્યારે પ્રોપર એમાં ફર્મેન્ટેશન થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે તમે ડો બનાવો ત્યારે એને જ્યારે તમે સેટ કરવા મૂકો તો ડબલ સાઇઝનો થાય ત્યારે એને પ્રોપર ફર્મેન્ટેશન થયું કહેવાય. પછી જ્યારે એ ડો રેડી થઈ જાય ત્યારે તમારે એને પ્રોપર હાથથી સરસ નીડ કરવાનો છે. એટલે જ્યારે તમે નીડ કરશો ત્યારે એકદમ તમારે 10થી 15 મિનિટ માટે સરસ નીડ કરવાનો અને એકદમ સ્ટ્રેચી અને એકદમ સોફ્ટ ડો તમારો તૈયાર થઈ જશે. પછી જ્યારે તમારે બન કે બ્રેડ બનાવવાની હોય તો એનો શેપ આપી અને જ્યારે પણ તમે મોલ્ડમાં ડો મૂકો તો એને ફરીથી તમારે પ્રોપર ફર્મેન્ટેશન થવા દેવાનું છે. જો તમે ફર્મેન્ટેશન પ્રોપર નહીં થવા દો તો તમારા જે બન છે કે બ્રેડ છે એ પ્રોપર ફૂલશે નહીં, ફ્લફી નહીં થાય અને અંદર જે જાળી પડવી જોઈએ એ નહીં પડે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈસ્ટ તમે જ્યારે એડ કરો ત્યારે તમારે મીઠા અને ઈસ્ટને ભેગી એડ નથી કરવાની. તમે જ્યારે ડો બનાવો ત્યારે પહેલાં મીઠું અંદર એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી જ ઈસ્ટ અને ખાંડવાળું પાણી એડ કરવાનું ડો બનાવતી વખતે. તો તમારો ડો સરસ ફ્લફી થશે, ફર્મેન્ટ થશે અને તમારા બ્રેડ કે બન છે એ એકદમ સરસ ફ્લફી અને પ્રોપર ફૂલશે. એટલે આપણા ગુજરાતીઓને છે ને બધો નાસ્તો ભાવે, જેમ કે બાફેલો હોય કે તળેલો, આપણને મજો પડી જ જતો હોય છે એમાં. અને આ રસોડે ઓલવેઝ કંઈક પણ બનતું હોય ને તમે લોકો એનો રિસ્પોન્સ બહુ જ જોરદાર આપો છો. અને આજની જે વાનગી બની ચાઇનીઝ પાઉચ એને મેં બહુ જ જોરદાર રીતે ન્યાય આપ્યો છે. તમે ચિંતા ના કરતા, એટલે પતાવી દીધું છે. હવે તમારે પણ આવું કંઈક નવું બનાવવું હોય તો આ રસોડે આવવાનું છે. પણ એના માટે તમારે શું કરવાનું છે, તમારી વાનગી અમારે આ સરનામે મોકલી આપવાની છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.